લોકશાહીનું પર્વ આજે ગુજરાતમાં લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે। મોટા પ્રમાણમાં સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે અને તમામ ગુજરાતીઓ એક જ આશા અપેક્ષા સાથે મતદાન કરી રહ્યા છે કે અમારો એક ગુજરાતી નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને દેશના ચાણક્ય કહેવાય એવા અમિતભાઈ શાહ ફરીવાર ગાંધીનગરની સીટ પરથી રેકોર્ડ માર્જિનથી જીતવા જઈ રહ્યા છે અને એને લઈને સમગ્ર ગુજરાતમાં 25 સીટ પર ખૂબ મોટા પ્રમાણમાં લોકો મતદાન કરી રહ્યા છે। સુરતની એક સીટ બિનહરીફ જીત્યા છે, ત્યારે 26 સીટો ત્રીજી વાર ભારતીય જનતા પક્ષ મોટા માર્જિન આપ જોઈ રહ્યા છો તેમ આજે 7મી મે અને એ આપણી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે અને ખાસ કરીને યુવા મતદારોમાં જે આજે ઉત્સાહ છે તે જોઈને જરૂરથી લાગે છે કે વડોદરા અને છોટાઉદેપુર લોકસભાનું આ વખતે 80% સુધી મતદાન જરૂરથી પહોંચશે અને યુવાનોને મતદાન કરવાની જાગૃતિ છે, એનું ઇમ્પોર્ટન્સની સમજ છે અને એ લોકો જરૂરથી કરવા આવશે। ઉપરથી સરકારે જાહેર રજા જાહેર કરી છે, તેનાથી મતદાન વધુને વધુ વધી રહ્યું છે। યુવાનો વડીલોને પણ મદદ કરી રહ્યા છે અને સવારે 7 વાગ્યાથી બધા બૂથ પર મોટી લાઈનો છે, એ જોઈને ઘણી ખુશી થાય છે અને વધુમાં વધુ મતદાન થાય એવી સર્વે નાગરિકોને અપીલ કરું।